નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેલ પંડ્યા. ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યસભાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના આદિવાસી નેતા મુકેશ રાઠવાનો એક તદ્દન અલગ અને અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જે સમગ્ર કેમ્પસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મુકેશ રાઠવા પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને લોકનૃત્યના તાલે વિધાનસભા ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભા આજે માત્ર રાજકીય ગરમાનું જ કેન્દ્ર નહોતી બની, પરંતુ તે સાંસ્કૃતિક રંગોથી પણ રંગાયેલી જોવા મળી હતી. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સાધીને જે 4 ચહેરાઓ પર પસંદગીનું કળશ ઢોળ્યું છે, તેવા જીતેન્દ્ર કરજાણિયા, માનસિંહ પરમાર, રાજુ શુક્લ, મુકેશ રાઠવા આજે રાજ્યસભા માટેના નામાંકન પત્રો ભર્યા હતા, જેમાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા ઉમેદવાર મુકેશ રાઠવા જ્યારે ફોર્મ ભરવા નીકળ્યા ત્યારે લોક સંસ્કૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. તેઓ આદિવાસી સમાજના ગૌરવ સમાન પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં પહેરીને આવ્યા હતા. તેમની સંસદીય સફરની શરૂઆતના આ અવસરે સાબરકાંઠા અને છોટાઉદેપુર પંથકના વરિષ્ઠ સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ અભયસિંહ તડવી સહિતના આદિવાસી બેલેટના ધારાસભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં સમર્થનમાં જોડાયા હતા. વિધાનસભાના મુખ્ય ગેટની બહાર ઢોલ, નગારા અને પીપુડાના તાલે પરંપરાગત નૃત્ય કરીને મુકેશ રાઠવાના કાફલાએ ભવ્ય એન્ટ્રી કરી હતી. બીજી તરફ જીતેન્દ્ર કરજાણિયા, માનસિંહ પરમાર અને રાજુ શુક્લએ પણ પક્ષના વરિષ્ઠ હોદ્દેદારોની સાક્ષીમાં ફોર્મ ભર્યા બાદ પક્ષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાજ્યસભાના સભ્ય તરીકે ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ રાઠવાએ ભાવુક થઈને પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો હતો. જલ, જંગલ, જમીનના સંરક્ષક એવા આદિ સમાજ જે આ ધરતીના મૂળ માલિક તરીકે જોવામાં આવે છે અને એને એ પ્રકૃતિના રંગને આજે ઉચ્ચ સ્થાન આપ્યું હોય તો એ અમારી ભારતીય જનતા પાર્ટી છે. અને એ ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં આદિવાસીઓના કલ્યાણ કરનારી પાર્ટી છે. ત્યારે આ તબક્કે હું તમામ અમારા શીર્ષ નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીને એમણે મારા માટે જે વિશ્વાસ મૂક્યો છે એ આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સંસદના ઉપલા ગૃહમાં જઈને અમારા ગુજરાતના અને વિશેષતઃ આદિવાસી સમાજની જે વેદનાઓ છે, આદિવાસી સમાજને જે એની મૂળભૂત માળખાકીય સુવિધાઓ છે એને સદ્ધર લાવવા માટે, એને આગળ લાવવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્ય કરીશ. એ જ વિશ્વાસ સાથે હું ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.